નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની। છોટાઉદેપુર જિલ્લાના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર થયું છે, જેને લઈ વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ હતો કે મારું પરિણામ શું આવશે। જેમાં બોડેલી સેઠ એચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં તો ધોરણ 12 સાયન્સના પરિણામમાં 1 થી 3 નંબર મેળવનાર 3 દીકરીઓ જ છે અને એ દીકરીઓ સમગ્ર જિલ્લામાં પણ 1 થી 3 નંબર પ્રાપ્ત કર્યો છે। મોક્ષા અલ્પેશભાઈ ભગતે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। મંતાશા બાનુ ઇમ્તિયાઝ અલી કુરેશીએ બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। અસ્ફિયા ઇમરાન મંસૂરીએ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। દીકરીના પરિવારમાં તથા સ્કૂલના આચાર્ય અને શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને દીકરીના પરિવારજનો ખૂબ જ ગર્વનો અનુભવ કર્યો છે। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી। મારું નામ કુરેશી મંતસા બાનુ છે। હું છોટાઉદેપુર જિલ્લામાં આવેલ સેઠ સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને સાયન્સ સ્ટ્રીમમાં મેં અભ્યાસ કર્યો બાયોલોજી સાથે। આજરોજ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયો છે, જેમાં મને 98.25% છે અને સ્કૂલમાં તથા જિલ્લામાં બીજો નંબર છે, જેનો મને ખૂબ આનંદ છે। આનો શ્રેય મારા પેરેન્ટ્સ, ફેમિલી, ટીચર્સ, સ્કૂલ ટીચર્સનું છે। હમણાં તો મેં નીટની એક્ઝામ આપી છે, એના રિઝલ્ટ પછી મેડિકલ લાઈન ઈચ્છા છે। નમસ્કાર, મારું નામ ભગત મોક્ષા અલ્પેશભાઈ છે અને હું છોટાઉદેપુર જિલ્લામાં આવેલી શાળા સેઠ એચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને મેં વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી વિષય પસંદ કર્યો હતો। આજના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે અને એમાં મારી શાળામાં મારો પ્રથમ નંબર આવ્યો હતો અને એની સાથે મને એ પણ જાણવા મળ્યું કે જિલ્લામાં પણ મારો પ્રથમ નંબર છે અને મારા 99.75% છે અને એની મને ખૂબ જ ખુશી થાય છે। આજે આટલા બધા પર્સન્ટાઇલ મેં એકલી નથી લાવી શકી, મારી માતા તેમજ મારા પિતાનો ખૂબ જ સાથ હતો, તેમજ મારી માસી તથા મારા શાળાના શિક્ષકો। આ ઉપરાંત મેં ટ્યુશન પણ નથી ગઈ, બધું જ અભ્યાસ મેં શાળામાં તથા ઓનલાઈન યુટ્યુબ પરથી કર્યો છે અને આજે આટલું સારું પરિણામ મેળવ્યા પછી મને ખૂબ જ આનંદ થાય છે। હવે આગળ અત્યારે તો મેં નીટની એક્ઝામ આપી છે, એના રિઝલ્ટ આવ્યા પછી મેં આગળની લાઈન ચૂઝ કરી। એમ આગળ મેડિકલ લાઈનમાં જવાની જ ઈચ્છા છે। મારું નામ મંસૂરી અસ્ફિયા ઇમરાનભાઈ છે। હું સેઠ એચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને આજ રોજ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું, જેમાં મારા 97.85% આવ્યા, જેમાં મારા શાળા તેમજ જિલ્લામાં તૃતીય સ્થાન છે અને આનો શ્રેય મેં મારા માતા પિતા તેમજ સ્કૂલના ટીચર્સને આપું છું, જેમને મને ખૂબ સપોર્ટ કર્યો છે અને મને અહીંયા સુધી પહોંચાડવામાં ખૂબ સપોર્ટ કર્યો છે। આગળ શું ભણવાની ઈચ્છા છે? આગળ મેં નીટની એક્ઝામ આપી છે, તો મેડિકલ લાઈનમાં જવાની ઈચ્છા છે।